તો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે આજના મારા ન્યૂ બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે સવારના 10:30 ને આપણે થઈ ગયા છે નાઈ ધોઈને તૈયાર. તો આજનો દિવસ છે શનિવાર, બજરંગ બલીનો દિવસ. તો મચાવીશું આખો દિવસ. જોડાયેલા રહેજો એન્ડ સુધી. તો ચાલો હવે આપણે થોડો નાસ્તો કરી લઈએ. તો સવારમાં આપણે લાગી ગઈ હતી ભૂખ ને આપણે આવી ગયા હતા રસોડામાં. આ બાજુ થઈ ગયું હતું તેલ ગરમ. તો ચાલો ભાખરી નાખીને આપણે તેને તળી લઈએ, પછી આ નાસ્તાને લપેટી લઈએ, પછી જવાનું તો આપણે બહાર. તો કન્ટિન્યુ વ્લોગ મચાવીએ, તો એન્ડ સુધી જોડાયેલા રહેજો. બાજુ બેસી ગયા હતા આપણે નાસ્તો કરવા માટે. નાસ્તામાંથી ભાખરી, ચા, દૂધ, ટોસ્ટ અને અથાણું. તો ચાલો ફટાફટ આ નાસ્તાને આપણે લપેટીને આપણે નીકળી જઈએ બહાર જવા માટે, કારણ કે આજે આપણે જવાનું તો પૂછા કિસીને. પછી તો જો આપણે આવી ગયા હતા મંદિરે. આ બાજુ તો કાળો મસ્ત તડકો, જો આ બાજુ તડકામાં ક્રિકેટની બાકાજીકી બોલાવતા હતા. હવે આપણે આવી ગયા હતા મંદિરે. તો ચાલો આપણે ભગવાનના દર્શન કરી લઈએ. ને અહીંયા જો આ ભગત વિડીયોગ્રાફી કરે છે. તમારે કોઈ જો વિડીયોગ્રાફી કરવી હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. તો જો આ બાજુ ભોજન શરૂ થઈ ગયું હતું. તો આ બાજુ આપણે ભોજન લેવા માટે આવી ગયા હતા. તો ચાલો આપણે કામ કરી લઈએ, પછી એક બ્લોગ કન્ટિન્યુ કરીએ. કઈ ચાકુ ક્યાંક ગયું. તો આપણે આવી ગયા છીએ મંદિરેથી ઘરે, અને અત્યારે વાગી રહ્યા છે બપોરના 2. તો ચાલો આપણે ઘડીક 2 કલાક સુઈ જઈએ, પછી પાછા આપણા બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો જોડાયેલા રહેજો એન્ડ સુધી. તો ગાઈઝ વાગી ગયા છે રોંઢાના 5 અને આપણે ઉઠી ગયા છીએ. તો ચાલો આપણે ફ્રેશ થઈ જઈએ, પછી પાછા મચાવીએ. તો ફ્રેશ થઈને આપણે આવી ગયા હતા આઈસ્ક્રીમ ખાવા માટે. ચાલો આઈસ્ક્રીમ ખાવા, જેને જેને ખાવું હોય એ આવી જાજો. વાગી ગયા છે સાંજના 7 અને થઈ ગયું છે દિયાબત્તીનું ટાણું. તો ચાલો ભગવાનના દર્શન કરી લઈએ, પછી આજના આપણા બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ભગવાન ઉપર ભરોસો, ભગવાન કેટલી મહેનત કરું છું, કાંઈ નહીં. પરીક્ષા કરતા આટલી બધી પરીક્ષા નહીં જિંદગીની માન ના જાય.
તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.